તો મિત્રો આખરે તમારા જે પણ અત્યારે પોલીસ ભરતી બોર્ડની અંદર તમે ટ્રાય કરી રહ્યા હતા એનો સમય આવી ચૂક્યો છે રનિંગનો. તમે ફિઝિકલની જે ઘણા સમયથી તૈયારી કરી રહ્યા છો, આખરે એ દિવસ આવી ગયો છે કે જ્યારે તમારે હવે રનિંગ કરવાનું છે. તો આખરી સમય છે અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલ જે ડેટ છે કન્ફર્મ કરવામાં આવી છે, જેની અંદર આપ આ જોઈ શકો છો. હાલ આપણી પાસે નોટિફિકેશન આવી ચૂક્યું છે અને આની અંદર આપણને ગુજરાત ભરતી પોલીસ દ્વારા જે આપવામાં આવ્યું છે એમાં 1લી તારીખથી કોલ લેટર ડાઉનલોડ થઈ જશે અને 8 તારીખની આસપાસ રનિંગ ચાલુ કરી દેવામાં આવશે અને આ કદાચ 2 મહિના સુધી ચાલશે. તો આપ આ પૂરું નોટિફિકેશન વાંચી લેજો. હું આની લિંક તમને એકવાર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે આને એકવાર જોઈ લેજો. પણ તેમ છતાં હું અહીંયાથી તમને એકવાર વાંચીને બતાવી દઉં છું. આપ જैसे અહીંયા જોઈ શકો છો કે 26 તારીખ એટલે કે 26/12 આજની ડેટ છે અને આજે આ નોટિફિકેશન આવી છે, જેની અંદર લખ્યું છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક જે GPRB 2023-24 એક અન્વયે શારીરિક કસોટીની તારીખ 8/1/2025ના રોજ શરૂ થનાર છે, જે માટેના કોલ લેટર 1લી તારીખના રોજ નીકળવાના છે, શરૂ થશે અને એનો સમય પણ 2 વાગ્યાનો આપ્યો છે, 14 એટલે કે 2. અને એની જે વેબસાઇટ છે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ, ત્યાંથી તમે આ કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. તો આ તમામની નોંધ લેવા માટે વિનંતી છે અને આની અંદર જે અલગ અલગ પ્રમાણે જે ભરતી થવાની છે એના રિલેટેડ નીચે આપણને લખીને આપ્યું છે. તો આ એક આખું જે આ નોટિફિકેશન આવી છે એનાથી કન્ફર્મ થયું છે કે આવનારી 1 અઠવાડિયાની અંદર આપણી જે ભરતીની રનિંગનું જે પ્રોસેસ છે એ થઈ જશે ચાલુ અને 8 તારીખથી કદાચ ઘણા બધા લોકોનો પહેલે જ દિવસે નંબર હશે. તો આપ સૌને મારી વિનંતી છે કે હવે આટલા સમય રાહ જોઈ છે તો હવે કાચું ના મૂકતા અને જો કોઈને હજુ પણ રનિંગમાં કોઈ ઇસ્યુ હોય તો આ 10 દિવસની અંદર તમે હજુ પણ ઘણું બધું કરી શકો છો અને એકવાર માતાજીનું નામ લઈને તમે રનિંગ માટે તૈયારી કરી દેજો. તો મળીએ મિત્રો, ત્યાં સુધી આવી રીતે તૈયારી કરતા રહો અને આ કોલ લેટરની જે બાબત છે તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. અને પહેલો જ ચેનલ છે ને પહેલો વિડીયો છે, તો જો તમને કદાચ આવો વિડીયો આગળ મળતા રહે અને તમને એજ્યુકેશન રિલેટેડ કોઈ પણ પ્રકારના મટીરિયલની જરૂર હોય તો એકવાર અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી કરીને અમે ભવિષ્યમાં તમારી સાથે આવા કન્ટેન્ટ લાવતા રહીએ.